દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વધતી ગરમી અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધોરાજી સિવિલ હોસ્પિટલ દ્વારા માનવતાભર્યું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી જયેશ વસેટિયાના માર્ગદર્શન હેઠળ નાગરિકો માટે વિનામૂલ્યે છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાં ઉનાળાની કાળઝાળ ગરમી અને લૂની અસર વચ્ચે શ્રી જયેશ વસેટિયાને નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે બપોરના 12 થી 4 દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર ન નીકળવું તેમજ શરીરમાં પાણીની કમી ન થાય તે માટે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને લીંબુ શરબતનું સેવન કરવું જરૂરી છે. હીટવેવના વધતા તાપમાનને ધ્યાનમાં રાખી હોસ્પિટલ ખાતે દર્દીઓને આવનારા નાગરિકો માટે વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા આ જનહિતના કાર્યને લોકોએ બિરદાવ્યું હતું અને હોસ્પિટલ તંત્રની પ્રશંસા કરી હતી. રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી. હું ડોક્ટર જયેશ વસેટિયા એસડીએમ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. તાજેતરની જે વાતાવરણની ગરમીની પરિસ્થિતિ છે જેમાં યલો એલર્ટથી લઈ એ ઓરેન્જ એલર્ટ સુધી ડિક્લેર કરવામાં આવી છે. અમારી જનરલ ઓપીડીમાં સવારથી અંદાજે 600 થી 700 દર્દીઓ લાભ લેતા હોય છે. ત્યારે મારા દ્વારા દરેક દર્દીઓને ઠંડી, તાજી છાશ મળે અને એનું વિતરણ અમે કરીએ છીએ. સામાન્ય રીતે અત્યારે પરિસ્થિતિમાં ખાસ કરીને 12 થી 4 બપોરે બહાર ના નીકળવું જોઈએ, છોકરાઓને લીંબ કપડાં પહેરવા જોઈએ અને પાણીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. અને દરેક ઓપીડીમાં અમે ORS ના પેકેજ જરૂર પૂરતા રાખેલા છે. દર્દી હોય એનો લાભ લેવો જોઈએ. ઓપીડીમાં કેટલો વધારો? ઓપીડીમાં 10% વધારો કરી શકે. તમારે વધારે છે એટલે લોકો સારી રીતે લાભ લે. લોકોને સંદેશ એ આપવાનો કે અત્યારે જે ગરમીની પરિસ્થિતિ છે તો મેં કહ્યું એમ બપોરે 12 થી 4 બહાર ના નીકળે, છોકરાઓ કપડાં પહેરે અને પાણીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે. એ કોઈ પણ હિસ્ટોર જેવી પરિસ્થિતિ હોય તો તાત્કાલિક હોસ્પિટલ સંપર્ક. અમે આજ પૂરતો રાખેલો પણ પરિસ્થિતિ કેવી છે એ પ્રમાણે અમે વિચારીએ છીએ. ડોનર પણ મળી રહેશે, નહીં મળે તો અમે રોગી કલ્યાણમાં વ્યવસ્થા કરીએ.